ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે શીખીશું કે વોટ્સઅપની અંદર ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી તમે સરસ મજાના ફોન્ટમાં સરસ મજાની લેંગ્વેજથી તમે ડિઝાઇનિંગ સાથે તમારું નામ કેવી રીતે લખી શકો છો, લોકોને કમેન્ટ કેવી રીતે મોકલી શકો છો। તો મિત્રો, મારું નામ કિંતુ પટેલ છે। તો આવો આપણે શીખીએ કે વોટ્સઅપની અંદર કેવી રીતે સરસ મજાના ફોન્ટ ચેન્જ કરી શકાય છે। પહેલાં આપણે તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહે છે અને પ્લે સ્ટોરમાં જઈને મિત્રો એપ્લિકેશનનું નામ છે સ્ટાઇલિશ ટેક્સ્ટ ક્રિએટર। આ એક એવી એપ છે મિત્રો કે જેની અંદર ટેક્સ્ટ સ્ટાઇલ, ટેક્સ્ટ ડેકોરેશન એ બંને ઓપ્શન અંદર ઉપયોગ કરી શકાય છે મિત્રો। તો તમે ટેક્સ્ટ સ્ટાઇલ ઉપર ટીક કરશો મિત્રો, તો ત્યાં આગળ ફક્ત તમારે તમારું નામ લખવાનું રહેશે। જે અત્યારે હાલે હું મારું નામ લખું છું, કિંતુ પટેલ। ઓકે, તો મિત્રો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકશો ઘણા બધા ફોર્મેટમાં તમને નીચે ડિઝાઇનિંગમાં તમારું નામ જોવા મળશે। તમને જે ફોર્મેટ જોવા મળે, જે સ્ટાઇલ ગમે તેને ટીક કરશો તો તમે તમારા એ નામનું ટેક્સ્ટ ક્લિપબોર્ડ કોપી થઈ જશે। તો હવે આ કોપી થઈ ગયું। તો મિત્રો, કોપી થઈ ગયા બાદ તમે બેક નીકળીને એ ટેક્સ્ટ કોપી થઈ ગયેલી હોય છે એ તમે વોટ્સઅપમાં જઈને કોઈ પણ વ્યક્તિને દાખલા તરીકે સેન્ડ કરી શકો છો। તો અહીંયા જુઓ મિત્રો, આ ટાઈપ ઓફ ટેક્સ્ટ મેસેજ છે, ત્યાં આગળ જઈને પેસ્ટ આપવાનું રહેશે ફક્ત, અને પછી આ બટન દબાવશો એટલે તમારે ઓલરેડી એ મેસેજ જતો રહેશે। તો મિત્રો, આ છે એક સ્ટાઇલિશ ટેક્સ્ટ ક્રિએટર। હવે આ એપ તમને ગમી હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને અમારા આવા નવા વિડીયો જોવા મળશે અને તમને હાઇલાઇટ થયા કરશે। તો આ એપ્લિકેશનનો ઉપયોગ મિત્રો કરવાનું ભૂલશો નહીં। આનો ઉપયોગ ફેસબુક, કોઈ પણ એપની અંદર તમે કંઈ લખાણ લખવાનું હોય તો એની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો। માટે તમે સ્ટાઇલિશ ટેક્સ્ટ ક્રિએટરનો ઉપયોગ કરો મિત્રો। ટેક્સ્ટ સ્ટાઇલ જોરદાર છે એપ્લિકેશન, તમને ગમશે। જો આ